રૂવાપરી રોડ ઉપર આવેલા ગોરડ સ્મશાનમાં બે મંદિરોને તસ્કરે નિશાન બનાવ્યું। રૂવાપરી રોડ ઉપર આવેલા ગોરડ સ્મશાનમાં ભૂતનાથ મહાદેવ અને મેલડી માતાનું મંદિર આવેલું છે અને તેની સાથોસાથ તેની ઓફિસ પણ છે। જે ઓફિસ અને આ બે મંદિરોને તસ્કરે નિશાન બનાવ્યું હતું, જેમાં ચોરીને અંજામ આપ્યો હતો, જેની જાણ સ્થાનિક લોકોને થતાં અને ટ્રસ્ટીઓને થતાં આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે દોડી એવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ગણતરીની કલાકમાં સીસીટીવી ફૂટેજના આધારે ઝડપ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। Jeblu pakain dulu. Celi ni. Ya. Orang anda tahu ni kan deh. Alhamdulillah. Betul ni क्या है? apa ini celi pokoknya ini Apa celi apa tu? Apa yang mungkin? Dia kan dia orang mikir baik. Nanti orang tu mikir baik. Anda ada ni kan? Kita pun kita. Orang macam apa? Oh. Lihat jual. Kalian jual. Mereka apa saja? Kamu tahu nak beli macam mana? Mari kita macam belum mantap. Kalau beli, Apa sih? Ada apa? putri siapa ini putri itu ya Ada apa apa ya? tanya kami kan boleh office tanya juga itu mana awak? Sunsan aku. Apa tu nak beli? Apa siapa ini sama ini nak beli? પેલા આપનું નામ? સુરેશ ભીખાભાઈ બારી અમારું નામ છે। સુરેશભાઈ, આ કયો વિસ્તાર છે ને હાલમાં શું બનાવ બન્યો છે? ઉલ્લાસ ચોક ગોરડ સ્મશાનના ખૂણા પર મેડીમાનું મંદિર આવેલું છે। ત્યાં દાનની પેટી હતી, તેની તોડી અને તેમાંથી ચોરી કરવામાં આવી છે। અંદાજિત કેટલા રૂપિયા છે? 10-15 હજાર અંદાજિત રકમની ચોરી થઈ ગયેલ છે અને 15-20 દિવસ પહેલા આની પહેલા પણ એક ચાંદીનું સત્ર જે માતાજી ઉપર ચડાવેલું હતું તે ચોરાઈ ગયેલું હતું। શક ખરી કોઈ ઉપર? એમ જાણવા મળ્યું છે કે ચોર પકડાઈ ગયેલો છે। સીસીટીવી ફૂટેજ તો અમારે છે જ ને, એના આધાર પર એને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલ છે। બીજી અન્ય કેટલી જગ્યાએ ચોરી? ભવાનીમાના મંદિરે પણ તાળાને એવું તૂટેલું છે, ચોરી થઈ છે। ગોરડ સ્મશાનની અંદર પણ તિજોરી તોડી એમાંથી પણ ક્યાંક ચોરાયું। શંકર ભગવાનના મંદિરેથી પણ તાળા તોડેલા છે। 3 મંદિર એવી રીતે અલગ અલગ જગ્યા પર ચોરી કરેલ છે।